કન્યો જોતો મારો બેટો નાના કોઈ બેહો ચાર ને બાર નાખવાની તો આવતો જ નહીં. શેટો રખડી રહ્યો હન નાના. હવે આ બાજુ હવે એટલે એની વાત નાના આખો દાડો ભાટક ને ભાટક ટોટિયા જ ભાગી નાખવા આ બાજુ ઘરે નાના. એક વાર ઘરે હાચું કામ હોય તો રખડ કરે મારો બેટો નાના. વાનિયાની વાત આ બાજુ ઘરે નાના તો હાટલો ડોબો ઘરે બોધી રાખ્યો હા ને ઉભો રહેતો નહીં ખાલી નાના. હા આખો દાડો કંટાળો નવરો ડોબો નહીં તો દાડો નાખ કરવાની ચાર. એટલો થાક લાગે છે. ઓ સાહેબ કોની મિલમાં હોળ આખીને આવ્યા તમે હતા? મારા બહાર જવાનું હે. તોય બાર નહીં જવાનું. આ સોની મોની આ ભેંસ જોડે બેસી રે એ તમે હાથો મારે જવાનું બહાર ચાવી બાવી બધું હું લઈને એ હો બધું લઈને આવ્યો હોય મારે કોઈ લેવા દેવા નહીં. ના હું બહાર જઉં તમે ઘરે રહ્યો. આ નતા સુધી કોની મિલમાં હોળ આખતો તો તું નવી ક્યાં મિલ ના બનાવી હે. તો કણ ઈ કોણ? તોય જવાનું નહીં તારે હોય બેસી રહેવાનું મારે બહાર ના, જવાનું. હું બહાર જવું એ બે હાથવાની આ બંકા બે ના હાચવો. આ બંકાનો બાપ સુધી ભે હાચવે એટલે હોય જ બેસી રહેવાનું. બંકાનો બાપ હાચવો પણ બંકો હાચવો. એ મારે નહીં જોવાનું તને કીધું નહીં. હું જવું બહાર બરોબર. તોય જવાનું નહીં. હું જવું બહાર. નહીં જવાનું તોય કીધું નહીં એકદમ કીધે ખબર નહીં પડશે. મારે બહાર જવાનું પણ તોય નહીં જવાનું. જમ. ના મારે જવું તો પરમ બહાર. હરાચરી કરી રહ્યા. મારે બહાર જવાનું બરોબર. એ તોય જવાનું નહીં. આ બધી ભ્યાઓ કોઈ મારા ઓલે બોધી નહીં રાખી. હું કરો મારો- હો? ના પણ ના મારે બહાર જવાનું હે. આ બાપનો દીકરો શું કરી રહ્યા હો? આવો આવો હો? આવો. અને હરાચરી કરો હો? મારે બહાર જવાનું આ કે ના જાય. એ બે જવું ને પણ તોય નહીં મોકલવાનો વાનો ઘરે રાખવાના ભેવીઓ ઉપર હે ને ઓહો. બધે ગોઠવીને પણ આવવા ના રે જવાનું. ઘરે. તે પણ ગમે તે કાદો ઘરે રહ્યો વાને ઘરે રાખવાનું હો. ના રે ઘરે. તો ભાઈ એવું કરશે તાર. વાને ઘરે રાખવાનું મારે હું તો ચેનનું ગોઠવી મેલ પર આર્યો તાત્કાલિક હું આખો દાડો ભાત કહે ને બે લાઈ ગયો તાત્કાલિક. આ કોણ મારા જવાનું? આ ફોન આવી રહ્યા કોણ બરોબર. જવાનું? ભાઈબંધ ચારનું મારી વાત જોઈ રહ્યો અને આ મને જવા નહીં દેતા અહીંયા. નહીં પણ જવાનું. આનો રસ્તો કોક કાઢવો પડશે ને પણ તમે આવ્યા તે કાઢ નાખો રસ્તો. હવે તમારા મગજમાં કોઈ હોય તો એનો રસ્તો હોય એક આપણે સરપંચ ને બોલાવીએ. વોટ લેવા આવો તાના સરપંચ એમ કે મારે અડધી રાતે જરૂર પડે તો મને બોલાવજો. આ સાચી વાત તો તમારી તો સરપંચ ને જઈને બોલાવીએ. સરપંચ ને લેતા આવીએ. સરપંચ નું હોય આખી રાત પડી રાખીએ દારૂ નાખો રાત. તમે બે બાર જતા આમ તો તમારી વાત સાચી છે. લાખ રૂપિયાની વાત છે. સરપંચ વોટ લેવા આવ્યા હતા પણ કહેતા હતા ખરા. સરપંચ એવડો મોટો મોણા બરોબર. આ બે હાથ તો આવશે ખરા સરપંચ. તો હું સરપંચ ને મરચું કૂટવા રાખ્યા હા. એટલે સરપંચ નો બાપો સુધી આવશે. હા. આમ તો વોટ લેવા ફટફટ આવી જાય આપડા જોડે. નાના તો પછી તો આટલું કોમ નહીં કરે આપણું. શું હેડો તે કરવાનું? સરપંચ ના ઘરે હતા. હેડો સરપંચ ને બોલાવીને આવીએ સરપંચ ને તો. બોલાવતા આવીએ. હેડો હેડો. નાના હેડો તો ઘરે જશે તો જ્યાં છે. બરોબર. આપણે એવું કામ કરીએ આપણે બે ઘરે બેસીએ હા. અને આ છોકરાને મેકલીએ સરપંચ ને બોલાવા. હા તો છોકરા તું બોલતા અમે તો સુધી બેસીએ ઘરે હો. હું એ જે કે હાલ જ આવે ને લઈને જ આવે છે હાથી. નકર ચોય જતા રહે હો ને? હેડો આપણે હવે બેસીએ. મારો વાઘ આવ્યો. એ સરપંચ એ સરપંચ જલ્દી હેડો ઇમરજન્સી કોમ ઉભા થાઓ જલ્દી. કોઈ નહીં ફટાફટ ઉભા થાઓ જલ્દી જઈને કોમ હો પણ હેડો ઇમરજન્સી કોમ એકન જઈ એ મોતિયો ચાલશે હેડો જલ્દી એકદમ બેહો. પણ ઇમરજન્સી કોમ હોય તો ઈ જઈને બધું હું કહું હેડો. એ તો બધું કહું હેડો જલ્દી. હા બેઠો જલ્દી. થઈ ગયા?
છોકરો તો શીખા સરપંચ ને લેવા જો ખૂબ કરવા જો ખબર નહીં પડતી. બોલે બહુ વાર લાગી લે હાલો જોવા જઈએ જોવા નહીં તો વાર જોઈએ તો. સરપંચ આયા સરપંચ તો આવી જાય. સરપંચને લઈને આવ્યો. સરપંચ ખાડા ખાતા આવે ને સરપંચ. અરે હું અલ્યા એવું તે સાઈડમાં શું મેલ કોમ દઉં. પડ્યું સરપંચ નું? એટલે આ બહુ કોમ હો બહુ જબરું કોમ હો બેહો પેલા બેહો. શું કોમ પડ્યું કયો? આ બેહો તો ખરા. એ આ બેઠા એક તો દેહવા જતા ને આ મોસી દેખાય ઓછું મોતીઓ ઉતાર્યો છે હા મોતીઓ તો દેખાય કે મોતીઓ ઉતાર્યો તમારો. તાણ હા એક તો વાંસે નહીં દેખાતું ઓછું દેખાય આ મોતીઓ ઉતાર્યો હમણાં નવો જ ઉતાર્યો હમણાં 3 દાડા જ થયા વાહ, લઈને દાડા જ દે. તાણ સારું કરશો તમે. અમને તો ખબર જ નથી. ખબર લેવા આવે. જાગતાય નતા યાર. શું કરતા હતા એમ તો ઊઈ રહ્યા હતા. હુઈ રહ્યા હતા. એટલે આ ચેવો ઊંઝો તો નાક વાગતો તો ચેવો અમે વાહ. અને આને તો ટોગો છાલી ઊંચો કર્યો હા શું છે કહું તો કે એમરજન્સી કોમ પડી શું એમરજન્સી કોમ પડી કયો ઇમરજન્સી જ કોમ હંતા ને મારે. શું પણ સરપંચ હા અમારે જવું હ બાર મારે હા અને માર છોકરો કે મારે જવું હ બાર. અલ્યા પણ તમારે બેને બાર જો હિંમત તો મારી પરમિશન લેવાની તમે જાવ ને ઉપડો પણ અમે જઈએ તો ખરા પણ હા. તમારે અમારું કામ તો કરવું પડશે ને. એમ શું પણ કોમ તમારે અમારે ભેર વિવાહ પડે ને હા તેની હોર રાખીને બેસી રહેવાનું હોય તમારે. અલ્યા એ ગેલ ફાડ્યો તમારું ઘર પડી ગયું હોય હા તો મને કમ્પ્લેન આલો હું તમારું ઘર કરી આલું તમારા ઘરમાં રસ્તો સારો ના હોય ગારો થયો હોય તો હું રોડ કરી આલું અરે તમારી ભેંસો હાથમાં મને વોટ આલે તમે તાન અલ્યા એ તમે જાઓ યાર જાઓ તમે ચો મને આ વાતમાં ના નાખો ખોટો અરે અમને તો આડો ક્યાં તો કે સરપંચ ચિયો. આવીને હોર રાખીને બેસી રહે. આ મગનીનો ના એ ડફોર હ તમને તો એને કીધું એટલે અમે તમને બોલાયા હોય કણ. આ મગનીનો ને હોવા ખોટો સિક્કો હ અરે તું મને લેવા આવ્યો તો ને માલ શેર ને હેડ ઘેર મિલવા વિચારા હેડ છોકરા. હેડ આવી રીતે વોટ મને આલ્યા તાન. એટલે ઘર બર પડી ગયું હોય તો કમ્પ્લેન કર રોડ ગારો થયો હોય ઘરમાં તો રોડ કરી આલું કોઈ ભેંસો હાથે બા હું એમને થોડો વોટ આલ્યો મને ચાલ માર હેડ ચાલ માર હેલો. જાઓ દે આવી રીતે ના બોલાવવાના આમ તો કદી આ તો બેહત ઘરા પછી કે તો હવે શું કરશું આપણે તો સરપંચ ને બોલા પણ સરપંચ તો આપણને જ ગોડા કર્યા. તો અમે તને પેલા ને બોલાવો ઘરે અને મેકો બે થાપો અને રાખો એને ઘરે ભે હાચવા હવે એને જ રાખવું પડશે ઘરે. હા. નકર માર તો બને જેવું થાય પહ. સરપંચ તો જ્યાં હવે એ આબ તાને બે હારું ને એ છે કેટલા રહ્યો કલાક આબામાં જાબામ કરે. સરપંચ તો મેલીને આવ્યો. સરપંચ ને મેલી ના આવે ને હવે તારા હે ને તે કોઈ ઘરે જવાનું હ. હું જઉં બહાર તમે રહ્યો ઘરે. એટલે તને સમજણ નહીં પડતી. ના ના સમજણ નહીં પડતી ઘરે રહેવાનું કીધું ને. હા હું જઉં બહાર બરોબર. તારે ખબર નહીં પડતી તો એકદમ કહું ઘરે હારજો. જવાનું તારે. હારજો તમે હું ઘરે. કાલ જે તું તાર જો જવું હોય આજ હું જવું. હા. ખબર પડી બે રે હોય ખાતું નહીં વહી હા હારજો તમે. બે મેલી તો આખો પાછું થયું ને તો મજા નહીં આવે કહું. બે વેચી મારું જો. વેકવાન નહીં બે બધી વેચી પણ મારું. ખાજે શું ખાય પહ નહીં ખાવું પણ ભેહો વેચી મારું. હાલ હું જોવું આઈને પર તારા હા. ટોટિયા સુધી ભાગી ના પાડું નાખું ઉડીને તો. વેચી મારું. હું જવું કે બાર અને તું આવું પર તારી વાત. હા હા જો. આના હાચું ગરાક ભેનું લઈ આવ્યું. આ ફોને અમે ફૂટી ગયો અને 15 પ્રો લાવી દઉં.